હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધબોઈ નાંદોડી ભાગોળ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા ગરુડેશ્વર જતા પગપાળા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધબોઈ ધાર્મિક ઉત્સવોની મોસમ વચ્ચે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રીરંગ પરિવાર દ્વારા વડોદરાના બરાનપુરા વિસ્તારમાંથી ગરુડેશ્વર તરફ પ્રસ્થાન કરેલો ભવ્ય પગપાળા સંઘ ધબોઈ ખાતે આવી પહોંચ્યો હતો। ધબોઈની ઐતિહાસિક નાંદોડી ભાગોળ પાસે આવેલા સુપ્રસિદ્ધ હરિહર આશ્રમ ખાતે વહેલી સવારે આ સંઘનું આગમન થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મહંતશ્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સેવા વહેલી સવારે જ્યારે આ પગપાળા સંઘ ધબોઈમાં પ્રવેશ્યો ત્યારે હરિહર આશ્રમના પરમ પૂજ્ય મહંત શ્રી વિજય મહારાજ દ્વારા તમામ પદયાત્રીઓને ઉમળકાભેર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। ગુરુદેવ દત્ત વડોદરાથી ગરુડેશ્વર પદયાત્રા દર વર્ષે પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ગરુડેશ્વર ધામમાં વડોદરાથી લગભગ 100 થી 150 માણસ દર વર્ષે ચાલતા પદયાત્રા જાય છે। એના માટે અમે મુકામ ડભોઈ ગામમાં પહેલે કરીએ છીએ રાત્રે, બીજા દિવસનો મુકામ તિલકવાડા કરીએ છીએ અને ત્રીજા દિવસે અમે ગરુડેશ્વર ધામમાં ભજન કીર્તન રાત્રે કરીને સવારે પાલખી જે નીકળે છે સ્વામી મહારાજની એનામાં બધા ભક્તો જોડાવે છે। લાખો ભક્તો આવે છે ત્યાં। આ દર વર્ષની પરંપરા છે। ગુરુદેવ આ કેટલા વર્ષોથી ચાલે છે અને કેટલા લોકો આ પદયાત્રામાં જોડાવામાં આવે છે? લગભગ પદયાત્રા સંઘ તો 50-60 વર્ષથી ચાલે છે। એનામાં નવા નવા યુવાનો દર વર્ષે જોડાતા રહે છે અને ત્યાં લગભગ ગરુડેશ્વરમાં તો લાખોની સંખ્યામાં દત્ત ભક્તો આવે છે।